પૈસા? કઈ વાતના પૈસા જોવે છે? તમારો મગજ તો ઠેકાણે છે ને? આ કઈ રીતે વાત કરે છો મનીષા તું મમ્મી હારે? તમારા મમ્મી પૈસા માંગે છે. હા તો આપી દે પૈસા. અરે પૂછો તો ખરી કે કઈ વાતના પૈસા માંગે છે? મમ્મી કઈ વાતના પૈસા જોઈએ છે? હા, મેં પૈસા માંગ્યા છે. તને મેં જન્મ આપ્યો, તને પાળી પોષીને મોટો કર્યો, તને આ લાયક બનાવ્યો અને તાર પપ્પા નહોતા તોય મેં એકલા હાથે તને આવડો મોટો કર્યો છે, તો એના પૈસા માંગુ છું. મમ્મી તમને ખબર છે કે તમે શું બોલો છો? તમારો મગજ ખરાબ થઈ ગયો છે. કોઈ મમ્મી એના છોકરાને મોટો કરે તો એના પૈસા માંગે? અને દુનિયામાં ઘણા બધા માં છે કે ઈ પોતાના છોકરાને હું મોટો કરવાના પૈસા માંગે છે. મારાય મમ્મી છે, મને મોટી કરી છે, તો શું મારી પાસેથી પૈસા માંગે છે? તો શરમ આવે છે તમારા વિચારથી કે તમારા વિચારો આવા કેમ થઈ ગયા? મનીષા રહેવા દે, કાંઈ ફાયદો નથી આ બધી વાત કરવાનો. ઘણા ટાઈમથી હું જોઉં છું કે મમ્મીનો સ્વભાવ બદલાઈ ગયો છે. અને મમ્મી તમે કોની વાતમાં આવીને પૈસા માંગો છો? અને તમે મને મોટો કર્યો એના પૈસા? કાંઈ વાંધો નહીં, મારે હવે છે ને આ વાત જાણવી નથી કે તમે કોની વાતમાં આવીને બધું કરો છો, અને મારી પાસે એટલો બધો સમય નથી. હવે કાંઈ વાંધો નહીં, તમારે કેટલા પૈસા જોઈએ છે એ મને કહી દો, એટલે આજે અને અત્યારે ને અત્યારે એ બધા પૈસા વ્યાજ સહિત તમને હું ચૂકતા કરી દઉં, એટલે આપણો હિસાબ પૂરો થઈ જાય. મારું ઋણ તું નહીં ઉતારી શકે. જ્યારે તું હતો ને મારા પેટમાં ત્યારે ડોક્ટરે ના પાડી દીધી હતી કે તમે આ બાળકને જન્મ ન આપો, તમારી તબિયતને નુકસાન થશે. છતાંય મેં મારી જાતની પરવા કર્યા વિના તને જન્મ આપ્યો, અને તને આ તારા પપ્પા વયા ગયા પછી ગમે એમ કરીને મેં તને સારી સ્કૂલમાં ભણાવ્યો અને સરસ રીતે તારી પરવરિશ કરી. અને મારી પાસે પૈસા નહોતા, કાંઈ નહોતું, ગમે એમ કરીને મેં તોય તે તને સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું અને સરસ સારા મોંઘા કપડાં અપાવ્યા, કે તું જે કે નહીં એ બધુંય મેં તને અપાવ્યું. તારા લીધે મેં કેટલાય એવા કામ કર્યા કે જે મારે નહોતા કરવા જોતા, તોય મેં કર્યા. અને છતાંય હવે આ તે છોકરાઓ મોટા થઈને એમ કે તમારી માટે મારી પાસે સમય નથી, તો હું કરું? અને તમારા માટે થઈને કે તમને અહીંયા શહેરમાં રહેવું હતું એટલા માટે મેં મારું ગામડાનું મકાન વેચી દીધું, અને તમે એમ કીધું કે મમ્મી તમે હાલો અમારી હારે રહેવા, તો હું અહીંયા રહેવાય આવતી રહી. અને છતાંય પછી તમે લોકોએ મારી સાથે શું કર્યું એ ખબર છે તમને? અને તમે બેય તે નોકરી કરવામાં અને પૈસા કમાવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા ને કે તમને તમારી મમ્મી માટે 5 મિનિટનો ટાઈમ નથી. અને આ મનીષાને આખો દિવસ પાર્લરમાં જાય અને એની બેનપણીની હારે ફરવા જાય, પણ એને મારી માટે 5 મિનિટનો ટાઈમ નથી. આ ઘરમાં તો એકલા રહી રહીને મને જાણે આમ એમ થઈ ગયું છે કે આ બધું મને કડવા દોડે છે. અને આની કરતાં તો મારે ગામડે સારું હતું કે હું ત્યાં 5 જણને મળતી, મારું મન હળવું થતું, કોક મારી વાત સાંભળતું, એ લોકોને બધાને ટાઈમ હતો, અને તમારે તો ટાઈમ જ નથી હાવ. અને એ તો ઠીક, પણ તમે તો તમારા છોકરાઓને હોસ્ટેલમાં મૂકી દીધા. એને તો બિચારાનો શું વાંક છે? એને તો આ ઘર જ એની જિંદગી છે, એને અત્યારે જ આ બધું જોવાનું જાણવાનું હોય. એની બદલે તમે એને કેદમાં નાખી દીધા. એ હોય તોય મારે એની હારે મારો ટાઈમ જાય, એની બદલે મારે કોની હારે રહેવું, કોની હારે બોલવું? અને જો છોકરા અહીંયા ઘરમાં હોય ને તો હું એની માટે સારું જમવાનું બનાવું, એને ભાવે એ બધું કરી દઉં, એની હારે રમું, એની હારે બહાર જાઉં, તોય મારો ટાઈમ જાય. અને આ તો મારો ટાઈમ જ નથી જતો. તો આ જ ઋણ તમારે ચૂકવવાનું છે. પૈસા તો આજે છે ને કાલે નથી, પણ અત્યારે જે છે સમય છે તમારી પાસે. હા, તો આનો જવાબ છે તમારી પાસે? બોલો બે, જવાબ દો. સાચી વાત છે મમ્મી, આ ઋણ તો હું નહીં ચૂકવી શકું, અને કદાચ દુનિયાના કોઈ પણ દીકરા મા બાપનું આ ઋણ નહીં ચૂકવી શકે. કેવો દીકરો છું હું, અને એક દીકરાની તો ફરજ છે કે એના મા બાપને ખુશ રાખે. અને હું તો મારી સામે જ તમે જો આ ઉદાસ દુઃખી થઈને બેઠા છો. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મમ્મી, કે હવે હું પૂરેપૂરી મારી ટ્રાય કરીશ કે મારી બધી ભૂલ સુધરી જાય અને હું તમને ખુશ રાખી શકું. અને હું તો ગામડેથી તમને એટલા માટે લઈને આવ્યો હતો કે આપણે અહીંયા બધા હળી મળીને સાથે ખુશ રહીએ, એમ બધે જગ્યાએ આપણે હરવા ફરવા જઈએ, એકબીજા માટે સમય આપણે ફાળવીએ. ગામડે હતા તો આપણે નહોતા મળી શકતા, પણ એટલા માટે હું અહીંયા લઈને આવ્યો હતો કે આપણે સાથે રહીએ ને ખુશ રહીએ. પણ હવે હું મારી ભૂલ સમજી ગયો અને હું ભૂલ સુધારીશ. અને હવે મને સમજાઈ ગયું કે મારી ભૂલ એટલી હતી કે હું તમને અહીંયા લાવ્યા પછી સમય ન આપી શક્યો. હું તો તમને ગામડેથી એટલા માટે અહીંયા લાવ્યો હતો કે તમને ત્યાં એકલું ન લાગે,
અને અહીંયા આવીને તમે સમય જ ન આપ્યો. પણ હવે હું આખો દિવસ તમને વાત કરીશ તમારી સાથે. જ્યારે નોકરીએથી સાંજે આવીશ ત્યારે હું તમને પૂછીશ કે તમારો દિવસ કેવો ગયો, મારો દિવસ કેવો ગયો, સુખ દુઃખની વાતો કરીશું આપણે. એના માટે તો હું તમને અહીંયા લાવ્યો હતો ગામડેથી. અને શહેરમાં આવીને તો હું એટલો બધો વ્યસ્ત થઈ ગયો ને પૈસા ગાવામાં કે હું ભૂલી જ ગયો કે આપણે સાથે રહીએ છીએ અને મારે તમને સમય આપવો જોઈએ. અને તમે સાવ એકલા જ તે ફીલ કરવા માંડ્યા કે તમને એવું લાગવા માંડ્યું કે આ ઘરમાં સાવ તમે એકલા થઈ ગયા, કોઈ તમને સમય જ નહોતું આપતું. અને મારું તો ધ્યાન જ ન ગયું કે તમે અહીંયા રહો છો, હવે ગામડે નથી એમ. અને મનીષા એના કામમાં એટલી વ્યસ્ત હતી ને કે એ પણ ભૂલી ગઈ. અને મને બહુ દુઃખ લાગ્યું છે હવે તો. અને મને એ વાતનું મોટું દુઃખ લાગ્યું છે કે હું અત્યારે હમણાં તમને એવું કહી દીધું કે તમારું ઋણ ચૂકવી દો એમ. બોલો કેટલા દેવાના છે, વ્યાજ સહિત એવું બોલી ગયો. એટલે મને એ વાતનું પણ બહુ દુઃખ લાગ્યું છે. મને તો મારી ઉપર શરમ આવે છે કે મેં તમને આવું કહી દીધું એમ. અને આજે હું જે કાંઈ છું, નાનેથી મોટો તમે કર્યો, સ્કૂલમાં ભણાયો ગણાયો, આવી સારી નોકરી મને મળી ગઈ. આજે હું જે કાંઈ છું, જે કાંઈ પોઝિશન ઉપર છું એ તમારા લીધે જ છું. અને મેં તમને આવું કહી દીધું. અને આજે હું તમને વચન આપું છું કે આજ પછી તમને ક્યારેય આ ઘરમાં એકલાપણું નહીં લાગે. કોઈક ને કોઈક તો કાં તો હું કાં તો મનીષા, અમારા બેમાંથી એક. અને સાંજે તો અમે બે તમને સમય આપશું. અને મારી જવાબદારી હું પૂરેપૂરી નિભાવીશ. અને છોકરાને જે હોસ્ટેલમાં મૂકી દીધા છે ને એને આજ ને આજ પાછા લઈ આવીશ. અને તમને એની સાથે પણ મજા આવશે. આખો દિવસ હરવા ફરવાની, રમવાની, તમે જે કીધું એમ રસોઈ બનાવીને એને જમાડવાની, બધી રીતે હું મારી બધી જવાબદારી પૂરી કરીશ. અને આજ સુધી જે મારી મેં ભૂલ કરી છે એની હાથ જોડીને હું માફી માંગુ છું. મમ્મી, મારી આજ સુધીની બધી ભૂલને માફ કરી દો. અને તમારી વહુ એટલે મનીષાને પણ તમે માફ કરી દો. બસ બસ, તારે કાંઈ માફી માંગવાની જરૂર નથી. મમ્મી અમને માફ કરી દો. અમે તમારી સાથે બહુ ખોટું કર્યું છે ને તમારું દિલ પણ દુખાયું છે. પણ અમે જાણી જોઈને આવું બધું નથી કર્યું. અમને ખબર જ ન રહી. કામ એટલું બધું હતું ને એમાં અમે વ્યસ્ત થઈ ગયા ને કે ખબર જ ન રહી કે તમે એકલા પડી ગયા. અમે એટલા સ્વાર્થી થઈ ગયા ને કે તમારી તકલીફ જ ન જોઈ શક્યા. અને તમે તો અમને માફ કરી જ દેશો, કેમ કે માં તો માફી જ આપી જ દે છે. પણ અમારા માટે એ જ સજા છે કે તમારી આંખમાં આંસુ આવી ગયા. મમ્મી અમને માફ કરી દો. અને વાત જો છોકરાની હોય ને તો અમે એને લઈ આવશું અને બધા આપણે સાથે જ રહેશું. અને અમે છે ને આટલા બધા વ્યસ્ત થઈ ગયા, નો તમને ટાઈમ આપી શક્યા, નો પ્રેમ આપી શક્યા, ના છોકરાને પ્રેમ આપી શક્યા ને એને સમય આપી શક્યા. એટલે આપણે હવે બધા સાથે જ રહીશું. ઈ વાત તે સાચી કીધી. છોકરા હોય ને તો ઘરમાં એની બધી દેકારો, એને રાડા રાડીથી તો ઘર એકદમ આમ એમ લાગે કે આ ઘર છે, નહીતર તો સ્મશાન જેવું લાગે. અને કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. તો મને તો વધારે વાલા જ હોય ને છોકરા. તમે આજને આજ લઈ આવજો છોકરાઓને. અને મને માફ કરી દો. મેં આ જાણી જોઈને આવું નથી કર્યું, પણ તમને ખબર પડે ને કે હું એકલી છું તો તમારે સમય આપવો જોઈએ, એટલા માટે થઈને જ બધું કર્યું. એટલે બીજું કાંઈ નહીં. મને માફ કરી દો બે. ના મમ્મી, તમારે માફી માંગવાની જરૂર નથી. હું સમજી ગયો કે તમે ખાલી અમને સમજાવવા માંગતા હતા કે તમે એકલા છો અને આપણે છોકરા જે હોસ્ટેલમાં છે એને પણ આપણે લઈ આવીએ, જેથી કરીને આપણે સાથે હળી મળીને રહીએ અને એકબીજાને સમય આપી શકીએ. ખાલી અમે તમને સમય ન આપી શક્યા એ મને ખબર છે કે તમે એ સમજાવવાની ટ્રાય કરી અત્યારે. ના ના, તમારે કાંઈ માફી માંગવાની જરૂર નથી. બસ મારે તો એટલું જ જોવે કે તમે બે આનંદમાં રહ્યો, ખુશ રહ્યો અને આપણે સાથે રહીએ, હળી મળીને જલસા કરીએ. બસ.